તો બોલીએ શીતળા માત કી જય। એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા। દેરાણી જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી, સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણછઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને દવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી। ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આડોટિયા અને દાઝ્યા અને આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો। શીતળામા તો શાપ આપીને ચાલ્યા ગયા। નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાય લાગ્યું કે શીતળા માતા કોપિયા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી। આવીને બંને જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની પાસે જા, તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ। માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ। ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ। તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપિયા છે। મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું। તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માગવા જાઉં છું। તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું, એમ કહી નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી। એને જોઈને ડોસીએ કહ્યું કે આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી। તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને, માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળી નાની વહુને દયા આવી। એણે ટોપલો નીચે મૂક્યો ને તો ડોસીનું માથું જોવા બેસી ગઈ। ઘણીવાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું। એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ। નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે। આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ। ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા। છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો। નાની વહુએ શીતળામાના દર્શન કર્યા, પોતાની ભૂલ બદલ ક્ષમા માગી। શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી। એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો। પછી નાની વહુએ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી, એ બહુ અદેખી હતી। એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે। એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગીઓ એનું પાણી પી શકશે। પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું કે બેટી,
એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડ્યા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું, ચારેય દિશામાં અંજલી ભરીને છાંટ્યું, પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા અને પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘરે આવી. ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું કે નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી. એટલે એ પણ જાણી જોઈને રાંધણ છઠની રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરતા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈએ તો ગુસ્સે થયા અને તેમાં આળોટિયા એટલે દાઝ્યા અને શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો કે જેણે મને બાળી છે એનું અંતર બળજો. સવારે જેઠાણીએ ઉઠીને જોયું તેનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું કે જા તું પણ નાની વહુની જેમ શીતળા માને મનાવવા માટે એમને વિનવણી કરજે, એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું કે તું ક્યાં જાય છે? જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત. આમ કહી તો પાણી પીધા વગર ચાલી નીકળી. આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ બોલી હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત. આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી. આગળ જતાં પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું કે વહુ બેટા સારું થયું તું આવી ગઈ. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે, જરા માથું ખંજવાળી આપને અને જુઓ ને લેખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણીને બોલી તમારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહીએ તો ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા જ તમારી આ વાર્તા સાંભળનાર, વાર્તા લખનાર, વાંચનાર, આ વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે. તો બોલીએ શીતળા માત કી જય.